હાલ સાકરટેટી ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સાકરટેટી ખાધા પછી શું ન ખાવું જોઈએ? તો સાકરટેટી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। તેમાં સોડિયમ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, આયર્ન અને વિટામિન સી વગેરે ભરપૂર માત્રામાં જોવા મળે છે। આ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને શરીરની નબળાઈ પણ દૂર થાય છે। સાકરટેટી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, લોકોને તેનો મીઠો સ્વાદ ખૂબ ગમે છે। પરંતુ શું તમે જાણો છો કે સાકરટેટી ખાધા પછી તમારે ઘણી વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ? સાકરટેટી ખાધા પછી આ વસ્તુઓ ખાવાથી અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે। સાકરટેટી ખાધા પછી આ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ। આ વિષય પર વધુ માહિતી માટે અમે લખનૌ વિકાસનગરના રહેવાસી ન્યુટ્રિશનિસ્ટ અને ફિટનેસ એક્સપર્ટ પાયલ આસ્થાના સાથે વાત કરી હતી। તો સાકરટેટી ખાધા પછી તરત જ પાણી પીવાનું ટાળવું જોઈએ, કારણ કે આમાં કરવાથી કોલેરાનું જોખમ ઘણી વખત વધી જાય છે। આવી સ્થિતિમાં સાકરટેટી ખાધા પછી પાણી પીવાનું ટાળવું જોઈએ। સાકરટેટીમાં 95% પાણી હોય છે, જે શરીરને ગરમીથી બચાવે છે। શરીર જે સાકરટેટી પોષક તત્વોથી ભરપૂર હોય છે તે, પરંતુ તેને ખાતા પહેલા ધ્યાન રાખો કે તેને ખાલી પેટ ન ખાવું જોઈએ। ખાલી પેટ સાકરટેટી ખાવાથી ઘણી સમસ્યાઓનું જોખમ અનેક ગણું વધી જાય છે। ખાલી પેટ ખાવાથી પણ ઝાડા થઈ શકે છે। સાકરટેટી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ ધ્યાનમાં રાખો કે સાકરટેટી ખાધા પછી વસ્તુઓનું ખાવાનું ટાળવું જોઈએ કે સાકરટેટી ખાધા પછી આ ખાટી વસ્તુઓ ખાવાથી પેટમાં ખેંચાણ અને અપચો થઈ શકે છે। આવી સ્થિતિમાં શરીરને સ્વસ્થ રાખવા માટે સાકરટેટી ખાધા પછી ખાટી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।